નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાયન્સ કરિયર એકેડમીમાં હું મહેશ મિશ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાયદો ભણી રહ્યા છીએ BNS ભારતીય ન્યાય સંહિતા. ભારતીય ન્યાય સંહિતામાં અત્યાર સુધી ટોટલ 5 પ્રકરણ પૂરા થયા છે. નેક્સ્ટ પ્રકરણ ચાલુ થાય છે, પ્રકરણ નંબર 6, માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના, કલમ નંબર 100 થી લઈને 146. માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના જો IPC સાથે તુલના કરીએ તો IPCની અંદર પ્રકરણ નંબર 16માં કલમ નંબર 299 થી લઈને 377 સુધી હતું, અને હવે એ બદલીને ક્યાંથી ક્યાં સુધી કરવામાં આવ્યું, પ્રકરણ 16ની જગ્યાએ 6. એ થોડું આંકડો યાદ રાખવામાં સરળતા રહે. પ્રકરણ 16ની જગ્યાએ 6 થઈ ગયું છે. માનવ શરીર અને જિંદગીને અસર કરતા ગુના કલમ નંબર 100 થી લઈને 146 સુધી. હવે આ જે પ્રકરણ છે એમાંથી અમુક કલમો હટાવવામાં પણ આવી છે અને અમુક કલમો ઉમેરવામાં પણ આવી છે. હટાવવાની જો વાત કરીએ તો મહિલાઓ અને બાળકો સંબંધી ગુનાઓ જે આની અંદર આવી જતા હતા એ હટાવી દેવામાં આવ્યું છે. તો 299 થી 377 એટલે કે 78 જેટલા કલમો હતા એની જગ્યા અત્યારે 46-48 જેટલી કલમો બચી છે. તો કારણ શું? તો કારણ એ જ છે કે મહિલાઓ અને બાળકો સંબંધી ગુનાઓ જે હતા એ દૂર કરવામાં આવ્યા છે, અને અમુક એવા કલમો હતા જે અલગ અલગ કલમોમાં દર્શાવેલ હતું, હવે એને એક જ કલમમાં આવરી લેવામાં આવ્યું છે, જેના કારણે સંખ્યા જે છે થોડી ઘટી ગઈ છે. તો હવે શરૂઆત કરીએ આ પ્રકરણને. સૌપ્રથમ આ પ્રકરણની જો વાત કરીએ તો એની અંદર ગુનાઓ જે છે એ ગુનાઓના આધારે અમુક ભાગોમાં વર્ગીકરણ કરી શકાય છે. કયા કયા ભાગમાં? તો 5 ભાગમાં વર્ગીકરણ કરીને ભણીશું આપણે. તો લખ્યું છે આ પ્રકરણમાં કુલ 5 બાબતોની જોગવાઈ કરવામાં આવેલ છે. પહેલો આવે છે કલમ 100 થી લઈને 113 સુધી, જે બહુ જ ગંભીર પ્રકારના ગુનાઓ હોય, જેમ કે ખૂન, ગુનાહિત મનુષ્યવધ, બેદરકારીથી મૃત્યુ, આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી, ખૂન અને ગુનાહિત મનુષ્યવધની કોશિશ, સંગઠિત ગુનો અને આતંકવાદી કૃત્ય. આ એવા ગુનાઓ છે જેમાં વ્યક્તિ મરી જાય છે, મૃત્યુ પામે છે. તો મૃત્યુ પામનાર જે ગુનાઓ છે એને અલગ વર્ગમાં રાખ્યું છે 100 થી લઈને 113 સુધીમાં. ત્યાર પછી આવશે જેમાં વ્યક્તિનું મૃત્યુ નહીં પરંતુ ઈજા થાય છે, એટલે કે વ્યથા અને મહાવ્યથા. તો વ્યથા અને મહાવ્યથાની વાત કરીએ તો કલમ નંબર 114 થી લઈને 125 સુધી કલમો આવશે. વ્યથા અને મહાવ્યથા એટલે મરતો તો નથી પરંતુ એને થોડી ઘણી ઈજા થાય છે અથવા થોડી વધારે ઈજા થાય છે. પછી હવે નેક્સ્ટ જે આવશે અવરોધ અને અટકાયત. એની અંદર શું છે કે વ્યક્તિને વાગતું તો નથી પણ એને અટકાવી રાખ્યું છે, અથવા જે જગ્યાએ જવાનો એનો હક છે ત્યાં જવા દેવામાં આવતું નથી. તો કલમ નંબર 126 અને 127માં ગેરકાયદેસર અવરોધ અને અટકાયત. જો પહેલાં ગંભીર, પછી ગંભીરતા થોડી ઓછી થઈ, હજુ ઓછી થઈ. નેક્સ્ટ આવે છે બળ, ગુનાહિત બળ અથવા હુમલો, જેમાં હજુ માર્યું નથી પરંતુ બળ અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરીને સામેવાળાને ડરાવવામાં આવ્યો છે. તો એ છે કલમ નંબર 128 થી લઈને 136 સુધી, બળ, ગુનાહિત બળ અને હુમલો. છેલ્લે આવે છે 137 થી લઈને 146 સુધીમાં અપહરણ, અપનયન અથવા વ્યક્તિઓની હેરાફેરી. વેશ્યાવૃત્તિના હેતુથી વ્યક્તિઓનું લેવેચ કરવું એ પણ ગુનો છે. તો અપહરણ, અપનયન, વ્યક્તિઓની હેરાફેરી. તો પહેલાં આવશે ખૂન સંબંધિત ગુનાઓ, પછી આવશે વ્યથા અને મહાવ્યથા સંબંધિત ગુનાઓ, પછી આવશે અવરોધ અને અટકાયત સંબંધી ગુનાઓ, પછી આવશે બળ અથવા ગુનાહિત બળ અને હુમલો, અને છેલ્લે આવશે અપહરણ સંબંધિત ગુનાઓ. એટલે કહી શકાય 5 ભાગમાં ડિવાઈડ કરીને ભણીશું, અને આપણા આ પ્રકરણના વિડીયો પણ આવી રીતે 5 ભાગમાં હશે. પહેલાં આપણે જોઈશું કલમ નંબર 100 થી 113 સુધી, ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું 114 થી 125, એના પછીના વિડીયોમાં 126-27, ત્યાર પછી 128 થી 130, અને તેવી જ રીતે છેલ્લે 137 થી લઈને 146 સુધી. ઓકે, તો શરૂઆત કરીએ પહેલાં કલમ નંબર 100 થી લઈને 113 સુધી. તો કલમ 100 થી લઈને 113 સુધીમાં શું છે? મૃત્યુ જેવા ગંભીર ગુનાઓ. જુઓ, કલમ 100 થી 113, ખૂન, ગુનાહિત મનુષ્યવધ, બેદરકારીથી મૃત્યુ, આમાં પણ વ્યક્તિ મરે છે, આમાં પણ વ્યક્તિ મરે છે, આમાં પણ વ્યક્તિ મરે છે. આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી, જેમાં વ્યક્તિ આત્મહત્યા કરીને મરી જાય છે. ખૂન અને ગુનાહિત મનુષ્યવધની કોશિશ, મર્યો નથી પણ મરતા મરતા બચ્યો છે. સંગઠિત ગુનો એટલે કે એક પ્રકારથી ગેંગ વોર જેવું, અને છેલ્લે આતંકવાદી કૃત્ય. બધામાં તમે જોશો તો મોટા ભાગના ગુનાઓમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે.
બરોબર. તો એકદમ ગંભીર પ્રકારના ગુનાઓની શ્રેણીમાં આ લોકો આવી જાય છે. જોઈએ પહેલાં ખૂનથી શરૂઆત કરીએ. હવે ખૂન અને ગુનાહિત મનુષ્યવધ જ્યારે શરૂ કરું એના પહેલાં હું આપને એક સવાલ પૂછવા માંગુ છું. આપ લોકો ઘણા વર્ષોથી પોલીસમાં છો, ઘણા વર્ષોથી, ઓકે. તો એક સવાલ છે, પહેલાં આ સવાલનો જવાબ પોતે આપવાનો પ્રયત્ન કરજો, ત્યાર પછી વિડીયો જોજો, અથવા આપના કોઈ મિત્ર હોય એમને પણ આ સવાલ પૂછજો. 15 વર્ષથી 20 વર્ષથી પોલીસમાં હોય તો, અને જો ડાયરેક્ટ ભરતી તો એ તો નવા એમની વાત જ અલગ છે. પણ જે નવા છે, જૂના છે, એને પ્રયત્ન કરવાનો છે કે ખૂન અને ગુનાહિત મનુષ્ય વધમાં બંનેમાં અંતર શું છે? ખૂન અને ગુનાહિત મનુષ્ય વધમાં અંતર શું છે? ડિફરન્સ શું છે? આ સવાલનો જવાબ આપ પોતે એકવાર ટ્રાય કરજો આપવાનું કે ખૂન અને ગુનાહિત મનુષ્યવધમાં શું અંતર છે. બીજું, ન આવડતું હોય બુકમાં પણ જોઈને વાંચવાનો પ્રયત્ન કરજો. હું કલમ સાથે કહી દઉં છું એની વ્યાખ્યાઓ ક્યાં છે. તો કલમ 100માં અને 101માં આ બંનેની વ્યાખ્યા છે. તો કલમમાં પણ જોઈને પ્રયત્ન કરજો. મારા કન્ટેન્ટ સિવાય કોઈ પણ બુકમાં જોવાનો પ્રયત્ન કરજો કે ખૂન અને ગુનાહિત મનુષ્યવધમાં અંતર શું છે, ઓકે. અથવા કોઈ આપનો જે મિત્ર હોય પોલીસમાં હોય એમને પણ પૂછજો કે ખૂન અને ગુનાહિત મનુષ્યવધમાં અંતર શું છે, ઓકે. તો સમજીએ કે બંનેમાં શું અંતર છે ખૂન અને ગુનાહિત મનુષ્યવધમાં. હવે જ્યારે પુસ્તક ઉઠાવશો સાહેબ લોકો, તો પુસ્તકની અંદર કલમ નંબર 100માં ગુનાહિત મનુષ્યવધ ની વ્યાખ્યા છે, અને કલમ નંબર 101માં ખૂનની વ્યાખ્યા છે. હવે જ્યારે બુકની અંદર ઉઠાઈને વાંચવાનો પ્રયત્ન કરશો તો 100માં ગુનાહિત મનુષ્યવધ અને 101માં ખૂનની, પણ બંને સેમ જ લાગશે. સમજાશે જ નહીં કે અંતર શું છે. એકાદ બે એક્ઝામ્પલ જોઈને સમજવાનો પ્રયત્ન કરશો કે યસ આ અંતર છે, ટ્રાય મારશો, પણ એ સાચો જવાબ નહીં નીકળશે. તો હું તમને સાચી રીતે સમજાવી રહ્યો છું કે ગુનાહિત મનુષ્યવધ અને ખૂનમાં અંતર શું છે એને ધ્યાનથી સમજજો. કલમ નંબર 100માં ગુનાહિત મનુષ્યવધની વ્યાખ્યા છે, કલમ નંબર 101માં ખૂનની વ્યાખ્યા છે. બંનેમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે, બંનેમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે, ખૂનમાં પણ ગુનાહિત મનુષ્યવધમાં પણ. પરંતુ ગુનાહિત મનુષ્યવધની અંદર જે સજા છે એ થોડી ઓછી થશે. એમાં થશે આજીવન કેદ અથવા 10 વર્ષની કેદ. અને ખૂનની અંદર જો વાત કરીએ તો એમાં સજા થશે મોત અથવા આજીવન કેદ. જો બંનેમાં વ્યક્તિઓ મરવાના જ છે, આમાં પણ મૃત્યુ થાય છે, આમાં પણ મૃત્યુ થાય છે, બંનેમાં જ્યારે મૃત્યુ થાય તો સજામાં બંનેમાં અલગ અલગ કેમ? એકની સજા જો વાત કરીએ તો એની અંદર આજીવન કેદ અને મોત, આજીવન કેદ અને 10 વર્ષ, અને બીજામાં મોત અને આજીવન કેદ. તો કારણ શું? એ કારણ જ સમજવાનું છે, એ કારણ જ સમજવાનું છે. સર કહો છો બહુ ખેંચી રહ્યા છો સર, શરૂઆત તો કરો. અરે શાંતિ રખો, સોના મિલેગા. સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે, એના માટે થોડું ધ્યાનથી સમજીને ભણજો, ઉતાવળ ના કરતા, ઓકે. તો ચલો શરૂઆત કરીએ.
જાદુ એવું છે સાહેબ લોકો કે જેમાં ખૂનની વ્યાખ્યા, ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યા છે એમાં એકચ્યુઅલમાં ખૂનની વ્યાખ્યા આપેલ છે, અને જેમાં ખૂનની વ્યાખ્યા છે એમાં ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યા આપેલ છે. કેવી રીતે પુસ્તકમાં જોજો, પણ હું તમને અહીંયા સરળ કરીને સમજાવી રહ્યો છું. બંનેમાં જ્યારે મૃત્યુ થાય છે તો બંનેમાં અંતર એ છે કે જો 5 સંજોગ હું આપને બતાવી રહ્યો છું, એ 5 સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને ખૂન ના કહેવાય, ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. ધ્યાનથી સમજજો, દરેક ગુનાહિત મનુષ્ય વધમાં ખૂનનો ગુનો સામેલ હોય છે. દરેક ગુનાહિત મનુષ્ય વધમાં ખૂનનો ગુનો સામેલ હોય છે. પરંતુ નીચે મુજબના સંજોગોમાં જો ખૂન થાય તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. દરેક ગુનાહિત મનુષ્ય વધમાં ખૂનનો ગુનો સામેલ હોય છે, પરંતુ નીચે મુજબના સંજોગોમાં જો ખૂન થાય તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. હવે સંજોગ કેટલા છે? તો ટોટલ 5 સંજોગ છે. એ 5 સંજોગોમાં જો ખૂન થશે તો એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાશે. અહીંયા લખીશ નહીં, સમજાવું છું, પછી ઓટોમેટિકલી લખેલું આવશે જ, પણ સમજજો. જ્યારે પણ કોઈ કેસ આવે છે તો આપણે મોટાભાગના કેસોમાં ખૂનનો જ કલમ દાખલ કરીએ છીએ, અને આપણું કામ પણ છે ખૂનનો જ કલમ દાખલ કરવું. કોર્ટમાં સાબિત થાય છે કે ખૂન છે કે ગુનાહિત મનુષ્ય વધ છે. કેમ કે જો ગુનાહિત મનુષ્ય વધ સાબિત થઈ ગયું તો સજા ઓછી થશે, અને જો ખૂન સાબિત થયું તો સજા વધારે થશે. તો એ કયા 5 સંજોગો છે જેમાં ખૂન થાય તો ગુનાહિત મનુષ્ય વધ કહેવાય? તો પહેલો સંજોગ આવે છે કે ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું કોઈ વ્યક્તિ પૂર્વ ઈરાદા વિના મૃત્યુ નિપજાવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું કોઈ વ્યક્તિ પૂર્વ ઈરાદા વિના કોઈનું મૃત્યુ નિપજાવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. દાખલા તરીકે આપ અને હું અને આપ વાતો કરી રહ્યા હતા, અને વાતો કરતા કરતા થાય છે શું કે મેં એવા કોઈ શબ્દો કહી દીધા આપને કે આપ ઉશ્કેરણીમાં આવી ગયા, અને ઉશ્કેરણીમાં આવી ગયા અને હજુ હું કંઈક શબ્દ બોલું છું, હજુ ઉશ્કેરાયા, અને ઉશ્કેરણીમાં આવીને હાથમાં જે વસ્તુ આવી લાવીને મારા માથા ઉપર મારી દીધું, અને મારો માથો જે છે કમજોર છે, કેમ કે બહુ કામ કરવું પડે છે વિચારાને, તો માથા ઉપર વાગ્યું ને તાત્કાલિક મારું મૃત્યુ થઈ ગયું. તો એને ખૂન કહેવાય? ના, એને ખૂન ન કહેવાય, એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. કેમ કે મારું મૃત્યુ કેમ થયું કે મેં આપને ઉકસાયું, તો મારા મરવામાં મારું પણ હાથ છે, તો આપને સજા થશે પણ થોડી ઓછી થશે. એને ખૂન ના કહેવાય, એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું પૂર્વ ઈરાદા વિના મૃત્યુ નિપજાવે તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. આ પહેલું કારણ. બીજું કારણ, આપ એક રાજ્ય સેવક છો. દરેક રાજ્ય સેવકને કાયદેસર ફરજ બજાવવા માટે ઘણી બધી સત્તા મળેલી હોય. આપ પોલીસમાં છો, ફરજ બજાવી રહ્યા છો, પણ ફરજની એક લિમિટેશન હોય છે. આપ કોઈ વ્યક્તિની ધરપકડ કરવા જાઓ છો તો ધરપકડ કરવા માટે આપને અધિકાર છે કે જો શબ્દોથી કે ચેષ્ટાથી ધરપકડના તાબે ન થાય તો જરૂરી જણાય તેટલા બળનો ઉપયોગ કરીને આપ ધરપકડ કરવાવાળા વ્યક્તિની ધરપકડ કરી શકો છો. હવે આ બળનો ઉપયોગ કરી રહ્યા છો,
તો કોઈ ગુનો નથી, પરંતુ વધુ પડતો બળનો ઉપયોગ કરીને સામેવાળાનું મૃત્યુ નિપજાવી દો તો આપ પોતાના પાવરનો ઉપયોગ કરી રહ્યા છો, પરંતુ એ પાવરનો ઉપયોગ જે કાયદામાં લખ્યું છે એના કરતાં વધારે કરીને કોઈનું મૃત્યુ નિપજાવવું તો એને ખૂન ના કહેવાય, એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. તો જ્યારે કોઈ રાજ્ય સેવક પૂર્વ ઈરાદા વિના પોતાના અધિકારનો વધુ પડતો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે છે તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. પહેલો મુદ્દો શું હતો? ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું પૂર્વ ઈરાદા વિના મૃત્યુ નિપજાવવામાં આવે તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. બીજામાં કોઈ રાજ્ય સેવક પોતાના અધિકાર ક્ષેત્ર બહાર જઈ પૂર્વ ઈરાદા વિના કોઈ વ્યક્તિનું કોઈનું મૃત્યુ નિપજાવે છે તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. સજા થશે રાજ્ય સેવકને, પણ થોડી ઓછી થશે. ઓકે. ત્રીજું, ઓચિંતા ઉશ્કેરાટ આવ્યું. કોઈએ મને નહીં પહેલામાં સમજાયું હતું કે ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું, અહીંયા ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું નહીં, અચાનકમાં ઓચિંતા ઉશ્કેરાટમાં કોઈક થયું અને પછી કોઈ વ્યક્તિને મારી દીધું. તો ઓચિંતા ઉશ્કેરાટમાં આવીને, દાખલા તરીકે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું ધાડ કરીને બે કારોનું, અને એમાંથી એક વ્યક્તિ અચાનકમાં નીકળ્યો બહાર અને વસ્તુ લઈને સામેવાળાને માથા ઉપર માર્યું અને તાત્કાલિક એનું મૃત્યુ થઈ ગયું. તો ઓચિંતા ઉશ્કેરાટના કારણે જો કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય કરીને પૂર્વ ઈરાદા વિના, દરેકમાં આ વર્ડ આવશે, પૂર્વ ઈરાદા વિના કોઈનું મૃત્યુ નિપજાવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. ઓકે. તો પહેલા ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું મૃત્યુ નિપજાવે. બીજો આવે છે કોઈ રાજ્ય સેવક પોતાના અધિકાર ક્ષેત્ર બહાર જઈ કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે. ત્રીજો આવે છે ઓચિંતા ઉશ્કેરાટમાં આવીને કોઈ વ્યક્તિ કોઈનું મૃત્યુ નિપજાવે, ત્રણેયમાં પૂર્વ ઈરાદા વિના. ચોથું, કોઈ વ્યક્તિ ઈચ્છા મૃત્યુની માંગણી કરતો હોય. ઈચ્છા મૃત્યુ, જેમાં એ જિંદગીથી કંટાળી ગયો છે અને હવે સુસાઇડ કરવા માંગે છે. મિત્રો, સુસાઇડ કરવો એ ગુનો છે. ચલો, કઈ વાંધો નહીં, એને જે સજા થશે એ સાઈડમાં મૂકી દો. સુસાઇડ કરવો ગુનો છે, પણ જે વ્યક્તિ હેલ્પ કરી રહ્યો છે એનું શું? તો કોઈ વ્યક્તિ ઈચ્છા મૃત્યુ માંગતો હોય, આત્મહત્યા કરવા માંગતો હોય અને કોઈ વ્યક્તિ એમાં હેલ્પ કરે તો જે વ્યક્તિ હેલ્પ કરે છે એને ખૂન નહીં, એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. તમે કહેશો સર કેવી રીતે, થોડો એક્ઝામ્પલ આપો તો. હવે કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે, ઘણા સમયથી એડમિટ છે, 10 વર્ષથી કોમામાં છે, 10 વર્ષથી કોમામાં છે, એનું સાર સંભાળ રાખ્યું પણ હવે સાર સંભાળ રાખી શકાય તેમ નથી. તો જો એનો પ્રાણને અંત લાવવું હોય તો એના માટે સરકારની મંજૂરી લેવી પડે. આમને આમ મંજૂરી અંત ના લાવી શકો તો સરકારની મંજૂરી લેવી પડે, રાષ્ટ્રપતિ રાજ્યપાલની મંજૂરી લેવી પડે, અને જો એ મંજૂરી આપે તો જ પછી અમને ઈચ્છા મૃત્યુ આપી શકો, એના સિવાય નહીં. નહીં તો પછી યાર દરેક વ્યક્તિને આમને આમ મારીને પ્રોપર્ટી લઈ લેવામાં આવશે. એના માટે ઈચ્છા મૃત્યુ આપવું કે નહીં એ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ નક્કી કરે છે. તો એ વ્યક્તિનો જો વેન્ટિલેટર બંધ કરી દેવામાં આવે અથવા તો જાણી બુજીને એનો ઓક્સિજન પાઇપ કાઢી નાખવામાં આવે તો એને ખૂન ના કહેવાય, એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. બીજો એક્ઝામ્પલ આપું. હું અને મારી એક ગર્લફ્રેન્ડ છે, અમે બંનેને કોઈ મળવા દેતું નથી અને લગ્ન કરવા દેતું નથી. આ દુનિયાની અંદર જાલિમ દુનિયા છે, કોઈ મળવા દેતું નથી, લગ્ન કરવા દેતું નથી. તો હું મારા ગર્લફ્રેન્ડને કહું છું કે એક કામ કર, આ દુનિયામાં તો આપણે નહીં મળી શકતા, કોઈ બીજા દુનિયામાં આપણે મળીશું. એક કામ કરીએ, બંને સુસાઇડ કરીને કોઈ બીજા દુનિયામાં જતા રહીએ. અને પછી બંને ભેગા થયા ગાર્ડનમાં. ગાર્ડનની અંદર લડ્ડુ લઈ આવ્યો, લડ્ડુની અંદર ઝેર હતું અને કીધું કે આની અંદર ઝેર છે, તું મને ખવડાય, હું તને ખવડાવું, અને પછી આપણે નીકળી જઈને બીજા દુનિયામાં મળીશું. થાય છે શું? મેં એમને લડ્ડુ ખવડાયું, છોકરીએ લડ્ડુ ખાધું અને એ મને ખવડાવવા જતી હતી એટલામાં લોકોએ આવીને પકડી લીધું. મેં લડ્ડુ ખાઈ શક્યો નહીં, તો મેં એમને એમના મરજીથી લડ્ડુ ખવડાવ્યો અને એ મરી ગઈ અને હું બચી ગયો. તો મેં જે કૃત્ય કર્યું હવે એને શું કહેવાશે? એને કહેવામાં આવશે ખૂન નહીં, ગુનાહિત મનુષ્ય વધ. તો યાદ રાખજો કે જ્યારે કોઈ વ્યક્તિ પૂર્વ ઈરાદા વિના જે વ્યક્તિ આત્મહત્યા કરવા માંગતો હોય કે અથવા ઈચ્છા મૃત્યુ લેવા માંગતો હોય એની હેલ્પ કરવામાં આવે છે તો એ વ્યક્તિને ખૂન નહીં કર્યું એને શું કહેવામાં આવશે? ગુનાહિત મનુષ્ય વધ. તો પહેલો કારણ હતો
ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું પૂર્વ ઈરાદા વિના મૃત્યુ નિપજાવવામાં આવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્યવધ કહેવાય. બીજામાં હતો કોઈ રાજ્ય સેવક પોતાના અધિકાર ક્ષેત્રનો વધુ પડતો ઉપયોગ કરીને પૂર્વ ઈરાદા વિના કોઈનું મૃત્યુ નિપજાવે તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્યવધ કહેવાય. ત્રીજો હતો ઓચિંતા ઉશ્કેરાટમાં આવીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્યવધ કહેવાય. ચોથું હતું કે કોઈ વ્યક્તિ ઈચ્છા મૃત્યુની માંગણી કરતો હોય અને એને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્યવધ કહેવાય. પાંચમું આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સ્વ બચાવ કરતો હોય તો દરેક સ્વ બચાવની અંતર્ગત સામેવાળાને નુકસાન પહોંચાડી શકાય. અને અમુક એવા પણ સંજોગો આપેલા છે જેમાં સ્વ બચાવ અંતર્ગત હુમલાખોરનું મૃત્યુ પણ નિપજાવી શકાય. હવે જે સંજોગો આપેલા છે કે સ્વ બચાવમાં હુમલાખોરનું મૃત્યુ નિપજાવવું, એ સંજોગો સિવાય કોઈ વ્યક્તિ પોતાના સ્વ બચાવના અધિકારનો વધુ પડતો ઉપયોગ કરીને કોઈનું મૃત્યુ નિપજાવે છે તો એને ખૂન નહીં, એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. ફરીથી, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અધિકાર સ્વ બચાવના અધિકારનો વધુ પડતો ઉપયોગ કરીને પૂર્વ ઈરાદા વિના કોઈનું મૃત્યુ નિપજાવે છે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવામાં આવશે. હવે આ જે 5 સંજોગો કીધા છે એ હવે એને લેખિત રીતે જોઈ લો. ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યા. જ્યારે કોઈ વ્યક્તિ નીચેના મુજબના સંજોગોમાં કોઈ કૃત્ય કરીને કોઈનું મૃત્યુ નિપજાવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. હવે 5 સંજોગો કયા? ઉશ્કેરણીમાં આવીને ઉશ્કેરણીનું કારણ આપનારનું પૂર્વ ઈરાદા વિના મૃત્યુ નિપજાવવામાં આવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. હવે એને ઉશ્કેર્યું ન હોત, તે મર્યો ન હોત, તો ઉશ્કેર્યું એના કારણે એ માર્યું, તો ઉશ્કેરણીના કારણે મર્યું છે તો એને સજા થશે, પણ થોડી ઓછી થશે. કેમ કે મરવાવાળાએ ઉશ્કેર્યું ના હોત તો એ મર્યો ના હોત, તો એના મરવામાં એનું પણ હાથ છે, તો સજા થોડી ઓછી થઈ જશે. મોત આજીવન કેદની જગ્યાએ આજીવન કેદ અથવા 10 વર્ષ થશે. બીજો, જ્યારે કોઈ વ્યક્તિ સ્વ બચાવના અધિકારનો વધુ પડતો ઉપયોગ કરીને પૂર્વ ઈરાદા વિના હુમલાખોરનું મૃત્યુ નિપજાવે તો તેને ખૂન નહીં, ખુશ લખ્યું છે, તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. તો આ વ્યક્તિએ હુમલો ના કર્યું હોત તો એને સ્વ બચાવ અંતર્ગત એને માર્યું ના હોત, એટલે કે એના મરવામાં એનું પણ હાથ છે, તો સજા થશે ખરા, પણ થોડી ઓછી થશે. ઓકે. ત્રીજું, જ્યારે કોઈ રાજ્ય સેવક પૂર્વ ઈરાદા વિના પોતાની સત્તાનો વધુ પડતો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. તો રાજ્ય સેવક છે એને જે સત્તા મળેલી છે એના કરતાં વધુ પડતો ઉપયોગ કરીને પૂર્વ ઈરાદા વિના કોઈનું મૃત્યુ નિપજાવે તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. ત્યાર પછી, જ્યારે કોઈ વ્યક્તિ ઈચ્છા મૃત્યુની માંગણી કરે અને સરકારની મંજૂરી વગર ઈચ્છા મૃત્યુ તેને આપવામાં આવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. લાડુ ખવડાવ્યું ને એ જ. ત્યાર પછી, પૂર્વ સંકલ્પ વિના ઓચિંતા ઝઘડો થતા આવેશની તીવ્રતામાં થયેલી ઓચિંતા મારામારીમાં કોઈનું મૃત્યુ નિપજાવવામાં આવે તો તેને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. હવે આ 5 સંજોગો છે ને, આપ જ્યારે કોઈ બુકની અંદર કલમ 100માં સર્ચ કરશો ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યામાં, ક્યાંય નહીં મળે. એના જ માટે મેં તમને ઘડી ઘડી કહેતો હતો કે કોઈને પૂછજો અથવા બુકમાં જોજો, તો બુકમાં જોશો તો મળશે જ નહીં. તો ક્યાં છે સર, તમે પોતે બનાવ્યું છે? ના ના ના, મેં પોતે નહીં બનાવ્યું. એકચ્યુઅલમાં ગુનાહિત મનુષ્યવધના જે આ 5 સંજોગો છે એ કલમ 101 ખૂનની વ્યાખ્યામાં પાછળ અપવાદ સ્વરૂપે આપેલા છે. ખૂનની વ્યાખ્યામાં પાછળ અપવાદ સ્વરૂપે આપેલા છે કે આ સંજોગોમાં જો ખૂન થાય તો એને ખૂન નહીં ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. હવે આપ સર્ચ કરશો કલમ 100માં અને જોવા મળશે કલમ 101માં. એના માટે મેં શું કર્યું છે કે એને પરફેક્ટ જગ્યાએ સેટ કર્યું, જેના કારણે આપને સમજાય. બાકી આપને વધુમાં વધુ સવાલ એ પૂછશે ખૂનની વ્યાખ્યા કયા કલમમાં છે, ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યા કયા કલમમાં છે, નીચેનામાંથી કયો કૃત્ય ખૂન અથવા ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. તો સવાલ આ પૂછશે કે ભાઈ આ સંજોગોમાં જ્યારે ખૂન થાય તો એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. તેના સિવાય પૂર્વ ઈરાદાથી કોઈ વ્યક્તિ કોઈનું મૃત્યુ નિપજાવે એને ખૂન કહેવાય. આગળના કલમમાં ખૂનની વ્યાખ્યા છે એ પણ જોઈ લઈએ. નેક્સ્ટ છે કલમ નંબર 101 ખૂનની વ્યાખ્યા. શું કહે છે ખૂનની વ્યાખ્યામાં? બહુ સરળ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી, એનો ઈરાદો છે મારી જ નાખવાનો,
જેથી મૃત્યુ નિપજવાનો સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી, અને ખબર છે કે મૃત્યુ નિપજવાનો સંભવ છે તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી પોતાના એવા કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવે તેવો સંભવ છે એવી જાણકારી સાથે, કે જે ખબર છે કે જે કૃત્ય કરી રહ્યો છે કોઈનું મૃત્યુ નિપજશે એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરીને કોઈનું મૃત્યુ નિપજાવે છે તો તેને ખૂનનો ગુનો કહેવામાં આવશે. તો યાદ રાખજો, મૃત્યુ નિપજાવવાના ઈરાદા સાથે, જેથી મૃત્યુ નિપજવાનો સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદા સાથે, પોતાના એવા કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવશે તેવો સંભવ છે એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરીને કોઈનું મૃત્યુ નિપજાવે તો તેને શું કહેવામાં આવશે? ખૂન. ક્લિયર? નેક્સ્ટ 102. જે વ્યક્તિનો મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય તેનાથી જુદી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાથી થતો ગુનાહિત મનુષ્યવધ. હવે ઘણા સંજોગો એવા હોય છે કે ઉશ્કેરણીમાં આવીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાના છીએ, પણ એનાથી કોઈ જુદો વ્યક્તિ મરી જાય છે. મેં ગુસ્સામાં આવ્યો અને સામેવાળા તમને મારવાનો પ્રયત્ન કર્યો, તમે હટી ગયા અને પાછળવાળો મરી ગયો, તો પણ હું ગુનાહિત મનુષ્યવધ માટે જ જવાબદાર ગણાઈશ. કેમ કે મને તો ખબર હતું ને કે ભાઈ આ વસ્તુ મારીશ તો તમે મરી શકો છો, અને તમારી જગ્યા પાછળવાળા વ્યક્તિને વાગી ગયું છે, તો પણ કલમ 103 મુજબ એ જ કહે છે કે ભાઈ હું ગુનાહિત મનુષ્યવધના ગુનેગારમાં આવી તો જઈશ. ઓકે, જો લખ્યું છે કોઈ વ્યક્તિ જે કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો હોય અથવા મૃત્યુ નિપજાવવાનો સંભવ છે એમ પોતે જાણતો હોય એવું કૃત્ય કરતા જે વ્યક્તિનું મૃત્યુ નિપજવાનો પોતાનો ઈરાદો ન હોય અથવા જેનું મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી ન હોય તેવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવીને ગુનાહિત મનુષ્યવધ કરે તો તેણે કરેલા ગુનાહિત મનુષ્યવધ જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો હોય અથવા જેનું મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવ્યું હોત અને જે પ્રકારનો ગુનાહિત મનુષ્યવધ થાત તે જ પ્રકારનું તે ગણવામાં આવશે. એટલે કે હું તમને મારવા માટે ગુસ્સામાં વસ્તુ ફેંકી અને પાછળવાળાને વાગી ગયું, પાછળવાળો મરી ગયો, પણ મને એટલું તો ખબર હતું ને કે આ કૃત્યથી તમે મરવાના હતા, ગુસ્સામાં હું આવું કરી રહ્યો હતો, તો પછી એ જવાબદાર, ભલે સામે બીજો વ્યક્તિ મર્યો છે છતાં પણ એના માટે હું જવાબદાર રહીશ, મને ગુનાહિત મનુષ્યવધની સજા થશે. તો કલમ 100માં ગુનાહિત મનુષ્યવધની વ્યાખ્યા, કલમ નંબર 101માં ખૂનની વ્યાખ્યા, કલમ નંબર 102માં કે જેનો આપણે ગુનાહિત મનુષ્યવધ નિપજાવવાના હતા એની જગ્યા બીજો મરી જાય તો પણ હું એના માટે જવાબદાર ગણાઈશ. હવે આવશે કલમ નંબર 103 ખૂનની સજા. શું કહે છે ખૂનની સજામાં? તો ખૂનની સજાને બે ભાગમાં ડિવાઈડ કર્યું છે, 101(1) અને 103(1) અને 103(2). તો શું લખ્યું છે કે જે કોઈ વ્યક્તિ ખૂન કરે તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા શું છે? મોતની અથવા આજીવન કેદની અથવા દંડ અથવા બંને. તો હવે મોતની અથવા આજીવન કેદની સજા થશે તો સીધી વાત છે ગુનો ગંભીર ટાઈપનો છે, એના માટે શું છે? કોગ્નિઝેબલ. એકવાર ગુનો કર્યો તો એ જેલમાં જ રહેશે, કેમ કે આ રહેશે નોન બેલેબલ અથવા તો બિનજામીન પાત્ર, અને એનું કેસ ક્યાં ચાલશે? તો સીધી વાત છે 10 વર્ષ કરતાં વધુ સજાને પાત્ર ગુનો છે તો એનું કાર્યવાહી ચાલશે સેશન્સ કોર્ટમાં. ઓકે, તો ખૂનની સજા. હવે કલમ નંબર 103(2) આવશે. 103(2)માં શું છે કે જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓ જૂથ બનાવીને વર્ણ, જાતિ, સમુદાય, લિંગ, જન્મસ્થળ, ભાષા, વ્યક્તિગત માન્યતા, અન્ય કોઈ આધાર પર હત્યા કરે ત્યારે આવા જૂથના દરેક સભ્યને નીચે મુજબની સજા કરવામાં આવશે. આ જે પેલા નહીં મોબ લિન્ચિંગ હતું, મોબ લિન્ચિંગ, એ મોબ લિન્ચિંગ હવે કલમ નંબર 103(2)માં નાખ્યું, ગ્રુપ દ્વારા કોઈ કાંડ કરીને મારી નાખવું. હવે સંગઠિત અપરાધ અલગ છે, અને આ શેના માટે છે? આ છે વર્ણ, જાતિ, સમુદાય, લિંગ, જન્મ, ભાષાના કારણે આ કર્યું છે. આગળ આવશે કલમ 112ની આસપાસ સંગઠિત અપરાધ, એ અલગ. હા, 111, 112માં સંગઠિત અપરાધ વિશે અલગ ભણીશું. ઓકે, તો આની સજા કેટલી થાય છે? મોત અથવા આજીવન કેદ અથવા દંડ, સેમ ટુ સેમ સજા, પણ કલમ નંબર 103(2), કેમ કે બધા વ્યક્તિઓને સજા થશે જેટલા વ્યક્તિઓ એની અંદર સામેલ હતા. હવે ગુનાની વાત કરીએ તો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, અને સેશન્સ કોર્ટ દ્વારા એની કાર્યવાહી ચલાવવામાં
આવશે. તો કલમ નંબર 103માં હતી ખૂનની સજા. તો પહેલાં આપણે ડાયલોગ મારતા હતા कि तमाम गवाहों और सबूतों को मद्देनजर रखते हुए ये अदालत इस नतीजे पे पहुंची है कि आरोपी को फलाना फलाना को आईपीसी की दफ़ा 302 के तहत, હવે आईपीसी की दफ़ा 302 ગયું, હવે બીએનએસની દફા 103 બીએનએસની દફા 103 મુજબ મોતની સજા થશે. નેક્સ્ટ કલમ જોઈએ, કલમ નંબર 104. 104માં શું છે? ગુનાહિત મનુષ્ય વધની સજા. જોઈએ ગુનાહિત મનુષ્ય, હા સોરી માફ કરજો, 105માં આવશે. અહીંયા એક વસ્તુ નવી એડ છે, એ થોડું સમજજો. એ પહેલાં પણ હતું, અત્યારે પણ છે, કે આજીવન કેદના કેદીએ કરેલા ખૂનની સજા. હવે કોઈ વ્યક્તિ પહેલાં કાંડ કરી ચૂક્યો છે જેના કારણે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને પછી ફરીથી ખૂન કરે છે. જોરદાર માણસ છે. કુત્તે કી ધૂમ કભી સીધી નહીં હોતી, બસ એવું જ છે અહીંયા કે એક તો આજીવન કેદનો કેદી છે અને પછી ખૂન કરી રહ્યો છે. તો જે કોઈ વ્યક્તિ આજીવન કેદની સજા હેઠળ હોવા છતાં ખૂન કરે, ફરીથી જે કોઈ વ્યક્તિ આજીવન કેદની સજા હેઠળ હોવા છતાં ખૂન કરે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા શું છે? મોતની અથવા આજીવન કેદની અથવા જીવન પર્યંત વધારી શકાય તેટલી કેદની. જીવન પર્યંત એટલે શું? પહેલાં પણ મેં ચર્ચા કર્યું કે જ્યાં સુધી મરી ના જાય, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખો. આજીવન કેદમાં કેવું હતું કે 20 વર્ષ સુધી રાખવામાં આવે છે, પણ જ્યારે જીવન પર્યંત વર્ડ આવે તો છેલ્લા શ્વાસ સુધી એને જેલમાં રહેવું પડે એવી જોગવાઈ છે. ઓકે, તો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અથવા સેશન્સ કોર્ટમાં એનો કેસ ચાલશે. નેક્સ્ટ આવે છે કલમ નંબર 105, ગુનાહિત મનુષ્ય વધની સજા. તો ખૂનનો નાનો ભાઈ ગુનાહિત મનુષ્ય વધ. તો 5 સંજોગોમાં જ્યારે ખૂન થાય તો એને ગુનાહિત મનુષ્ય વધ કહેવાય. એ સાબિત કરશે કોર્ટ. જો આપણને લાગતું હોય કે ડાયરેક્ટ યસ આવું કૃત્ય થયું છે તો ગુનાહિત મનુષ્ય વધની કલમ ડાયરેક્ટ પણ લગાવી શકીએ. બાકી મોટા ભાગે કોર્ટમાં સાબિત થાય છે કે ખૂનની અંદર ગુનાહિત મનુષ્ય વધ કોઈનો કલમ લાગે છે કે નહીં. જો ગુનાહિત મનુષ્ય વધ લાગી જાય તો સજા આજીવન કેદ અથવા 10 વર્ષ થાય. સજા થોડી ઓછી થાય. માણસ ફાંસી પર નહીં લટકશે, જીવશે ખરા. તો એના માટે ગુનાહિત મનુષ્ય વધની સજામાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરે છે વકીલ કે મારા ક્લાયન્ટને ફાંસી ના થઈ જાય. તો ગુનાહિત મનુષ્ય વધની સજા ઓછી થશે. આજીવન કેદ અથવા 5 વર્ષથી 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. કાં તો આજીવન કેદ થશે અથવા 5 થી 10 વર્ષ સુધીની કેદ થશે. ગુનો કોગ્નિઝેબલ ગણાશે એટલે ગંભીર પ્રકારનો છે. નોન બેલેબલ છે, જામીન મળશે નહીં અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ કલમ નંબર 106, બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બદલ સજા. બેદરકારીથી મૃત્યુ, આની અંદર પણ 2-3 ભાગો પડશે. બેદરકારી એટલે શું? દરકાર રાખ્યા વગર કોઈને મારવું. મારો કોઈ ઈરાદો ન હતો, ગાડી ચલાવી રહ્યો હતો, ગાડી ચલાવતા સમયે દરકાર રાખવું પડે કે મારા વાહનથી કોઈને નુકસાન ન થાય, પરંતુ ગાડી ચલાવી રહ્યો છું સામે અને ધ્યાન પડી ગયું બાજુમાં, અને બાજુમાં ધ્યાન પડવાના કારણે સામેવાળો ગયો, એને ઠોકી દીધું. તો ઠોકી દીધું અને એની અંદર એનું મૃત્યુ થઈ ગયું. તો એને શું કહેવામાં આવશે? દરકાર રાખ્યા વગર મેં કોઈને માર્યું, એને કહેવાય બેદરકારીથી મૃત્યુ. એના સિવાય ઘણી બીજા એક્ઝામ્પલ છે. ઓપરેશન કરી રહ્યો છું, કોઈ ડૉક્ટર છું હું, ઓર ઓપરેશન કરી રહ્યો છું ને ઓપરેશન કરતા સમયે કઈ નસ કાપવાની છે એની જગ્યાએ બીજી કોઈ નસ કાપી દઉં અને બિચારો વ્યક્તિ ગયો, તો પણ આ કલમ લાગે છે. એના સિવાય હું કોઈ એવો કામ કરી રહ્યો છું જે કાયદેસર છે, કાયદેસરનું કામ કરી રહ્યો છું, પરંતુ એની અંદર મેં થોડી બેદરકારી દાખવી. હું કોઈ બિલ્ડિંગ બનાવી રહ્યો છું, બિલ્ડિંગ બનાવી રહ્યો છું તો મારું કામ છે કે ભાઈ ઉપરથી કોઈ વસ્તુ નીચે ન પડે એના માટે જાલી વગેરે બાંધીને રાખવું આજુબાજુ અને એ વિસ્તારને કોર્ડન કરીને રાખવું. પણ આવું કશું કર્યું નહીં જેના કારણે ઉપરથી કોઈ ઈંટ પડીને કોઈ વ્યક્તિના માથા પર પડ્યું ને એક વ્યક્તિ જયરામજીકી થઈ ગયો, તો એને પણ મારવાનો ઈરાદો ન હતો, પણ કૃત્ય બેદરકારી થયું, તો એને શું કહેવાય? બેદરકારીથી મૃત્યુ. હવે બેદરકારીથી મૃત્યુમાં દરેકમાં અલગ અલગ કલમ છે. મેં જે વાત કરી કે ભાઈ ઉપરથી ઈંટ પડ્યું અને માથા પર વાગ્યું, તો એના માટે કલમ નંબર આવશે 106(1) જો લખ્યું છે, જ્યારે કોઈ વ્યક્તિ બેદરકારી ભર્યું વર્તન કરીને પૂર્વ ઈરાદા વિના મૃત્યુ નિપજાવે તો તેને બેદરકારીથી મૃત્યુ કહેવામાં આવે છે. બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બદલ નીચે મુજબની સજા થશે. સજા કેટલી થશે? 5 વર્ષ. પહેલા 2 વર્ષ હતી, હવે 5 વર્ષ કર્યું છે. તો બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બદલ 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે.
કોગ્નિઝેબલ ગુનો છે, બેલેબલ છે, બેલ મળી જશે, કેમ કે એનો ઈરાદો નથી, એ ફરીથી મોટો ગુનો કરવાનો નથી, બેલ મળી જશે. અને કેસ ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટ પાસે. ત્યાર પછી આની અંદર ધ્યાન નહીં રાખ્યું. બીજામાં શું છે? ડોક્ટર કોઈ આવું કરે છે તો કે જો તબીબી પ્રક્રિયા કરતી વખતે આ પ્રકારનું કૃત્ય નોંધાયેલ તબીબી વ્યવસાયી દ્વારા કરવામાં આવે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. 2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, બેલેબલ છે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે એનો કેસ ચાલશે. તો છે બેદરકારી, પરંતુ આમાં સજા ઓછી કેમ? કેમ કે રજિસ્ટર્ડ ડૉક્ટર છે, એનાથી ભૂલ થયેલી છે. અને ત્યાર પછી મેં નિકલા ગડી લે કે રસ્તે પે વો સડક પર એક મોડ આયા, મેં ઉથે દિલ છોડાયા, ફાટક તોડાયા, માણસ તોડાયા. તો પછી આવશે કલમ નંબર 106(2). જો સર એકમાં જ 2 મુદ્દાઓ હતા, આ બીજો છે. એકમાં જ 2 મુદ્દા હતા, આ બીજો છે. ઓકે. જે કોઈ વ્યક્તિ બેદરકારીપૂર્વક વાહન ચલાવીને કોઈ વ્યક્તિનું મૃત્યુનું કારણ બને, જે દોષિત હત્યા સમાન છે અને તે ઘટના પછી તે તરત જ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને જાણ કર્યા વિના ભાગી જાય તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા કેટલી? 10 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે. હવે ફરીથી એ જ વસ્તુ થાય છે કે સર આમાં સજા કેમ વધારે? અરે ભાઈ, આ હિટ એન્ડ રન છે. એક્સિડન્ટ કર્યો, સામેવાળો વ્યક્તિ મરી ગયો, તો તમારું કામ છે ત્યાં ઊભા રહો અને પોલીસ અને મેજિસ્ટ્રેટને જાણ કરો કે સર મારાથી આવી રીતે ભૂલ થઈ. પણ જો તમે હોશિયારી બતાવ્યું ને ભાગવાનો પ્રયત્ન કર્યો ને આગળ જઈને પકડાયા તો ઠાકુર તો ગયો. તો હવે પહેલાં 5 વર્ષ કે 2 વર્ષમાં કામ જે પતવાનું હતું 10 વર્ષ થશે. તો તમારું કામ છે, જો તમને લાગતું હોય ચાન્સ છે વ્યક્તિ બચવાનો તો તમે એને હોસ્પિટલ સુધી પહોંચાડો. ગોલ્ડન આવર એને કહેવાય છે. તો એ કરી દેશો, બચી જશો, તો પછી સજા તમારી ઘટી જશે અથવા થઈ શકે કે ન પણ થાય. પણ જો તમે ભાગ્યું આવી રીતે કાંડ કરીને તો ગયા. કન્સેપ્ટ ક્લિયર થયું? તો યાદ રાખજો, કલમ નંબર 106માં છે બેદરકારીથી મૃત્યુ. આગળ જોઈએ કલમ નંબર 107, બાળક અથવા અસ્થિર મગજના વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરણી અથવા મદદગારી. કોઈ બાળક છે, કોઈ અસ્થિર મગજનો વ્યક્તિ છે, કોઈ નશામાં રહેલ વ્યક્તિ છે, કોઈ જડ વ્યક્તિ છે. તો આ બધા એવા છે જે પોતાના બુદ્ધિ પર કામગીરી નહીં કરતા, કોઈ બીજો કોઈ વ્યક્તિ બોલે છે એના આધારે કામગીરી કરે છે. તો પોતાના બુદ્ધિ પર કામ કરતા નથી અને એ વ્યક્તિને ઉકસાવવું બહુ સરળ હોય છે. હું કહીશ કે બેટા જા, કૂદી જા, શક્તિમાન તને બચાવશે, અને એ વ્યક્તિ 3જા માળેથી કૂદે, બાળક જે છે 3જા માળેથી કૂદે, અરે કોઈ શક્તિમાન નહીં આવવાનો, અને નીચે પડી જાય અને એનું મૃત્યુ થઈ જાય તો એનો જવાબદાર કોણ? હું. કોઈ પાગલ વ્યક્તિ છે, એને કહું કે જા કૂદ, હું તને અત્યારે હવામાં સુપરમેન આવીને ઉઠાઈ લે, બચાવી લેશે, અને કૂદી ગયો અને મરી ગયો, તો ભાઈ સુપરમેન કોઈ આવ્યો ના હોય તો પછી આપણે હવે ઉપર જઈશું. તો એ જ લખ્યું છે કે બાળક અથવા અસ્થિર મગજના વ્યક્તિને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી અથવા મદદગારી. તો જો કોઈ વ્યક્તિ, કોઈ બાળક, કોઈ અસ્વસ્થ મગજની વ્યક્તિ, ચિત્તભ્રમિત વ્યક્તિ, નશાના હાલતમાં કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે તો આવી વ્યક્તિને પ્રોત્સાહન આપનારને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા છે મોત, આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. ગુનો બહુ ગંભીર છે તો એના માટે કોગ્નિઝેબલ, નોન બેલેબલ, બેલ મળવાનું નથી, અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. ઓકે. તો યાદ રાખજો, બાળક અથવા અસ્થિર મગજના વ્યક્તિને આત્મહત્યામાં મદદગારી કરો તો આ સજા લાગે. નેક્સ્ટ આવે છે 108, બાળક, અસ્થિર મગજના વ્યક્તિ, નશામાં રહેલ વ્યક્તિ કે જડ વ્યક્તિ. આના સિવાય સામાન્ય વ્યક્તિ પણ આવે છે. તો જે સામાન્ય વ્યક્તિ હોય પણ કોઈ વિચારો ગર્લફ્રેન્ડની યાદમાં ખોવાયેલ હોય, દેવદાસ બનીને હોય, એને કહો કે ભાઈ હવે તારી ગર્લફ્રેન્ડ તો ગઈ, તું અહીંયા રહીને શું કરશે? તું પણ સુસાઇડ કરી લે. અને એ વ્યક્તિ સુસાઇડ કરી લે છે તો કઈ કલમ લાગશે? 108, કે સામાન્ય વ્યક્તિને આપ આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ કરી રહ્યા છો અથવા મદદગારી કરી રહ્યા છો. તો જો કોઈ વ્યક્તિ આપઘાત કરે તો તેમ કરવાનું જે વ્યક્તિએ તેને દુષ્પ્રેરણ કર્યું હોય તેને નીચે મુજબની સજા કરવામાં આવશે: 10 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને.
ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. ઓકે, નેક્સ્ટ કલમ જોઈએ. 109 ખૂન કરવાની કોશિશ કરવા બદલ સજા. હવે ખૂન કરશો તો સજા થવાની, પણ ખૂન કરવાની કોશિશ કરો તો એની સજાની જોગવાઈ છે કલમ નંબર 109માં. ખૂન કરવાની કોશિશ કરવા બદલ સજા. હવે કોશિશ કરવામાં પણ અલગ અલગ મુદ્દાઓ સામેલ છે. કોશિશમાં અને મહાવ્યથામાં વધારે ફરક નહીં રહેતો. ઘણા સંજોગોમાં સમજાતું નથી કે મહાવ્યથાની કલમ લગાવીએ કે કોશિશની કલમ લગાવીએ. કન્ફ્યુઝન થઈ જાય, ગુનો ખૂન કરવાની કોશિશ લગાવીએ કે મહાવ્યથા લગાવીએ. તો એ કન્ફ્યુઝનને ધ્યાનથી સમજજો કે કૃત્યથી એવું સાબિત થાય કે સામેવાળા વ્યક્તિનું મૃત્યુ થવાની 100% સંભાવના છે. એના કૃત્યથી એવું સાબિત થાય કે સામેવાળા વ્યક્તિનું મૃત્યુની 100% સંભાવના છે, એવું સાબિત થતું હોય તો એને શું કહેવામાં આવશે? ખૂન કરવાની કોશિશ. મર્યો ના હોય સામેવાળો, આ ખૂન કરવાની કોશિશ, પણ એવું સાબિત થાય કે નહીં એનો મરવાનો ચાન્સીસ નથી, તો પછી એને શું કહેવામાં આવશે? મહાવ્યથા. હવે એક કેસ હતું જેમાં મારું અને એક પોલીસ સાથે થોડું બોલાચાલી થઈ ગઈ. એક વ્યક્તિએ અન્ય વ્યક્તિને માથા ઉપર જોરદાર એક જાડો દંડો ફટકાર્યો. હવે માથા ઉપર જોરદાર દંડો ફટકાર્યો છે અને એની અંદર એમને થોડું શું કહેવાય, ક્રેક જેવું પણ છે, ફ્રેક્ચર જેવું પણ છે માથામાં. માથા પર લાકડું ફટકાર્યું છે સાહેબ, એની મરવાની સંભાવના છે. તો મરવાની સંભાવના છે તો સાહેબ એની અંદર આવશે ખૂન કરવાની કોશિશ. હાથ પર માર્યું હોતે નહીં મરવાનો, પગ પર માર્યું હોતે નહીં મરવાનો, માથા પર માર્યું છે, ફ્રેક્ચર થયું છે, દેખાય છે, તો પણ સામેવાળા સાહેબે કંઈક સાંભળ્યા વગર ખૂન કરવાની કોશિશ લગાયું છે. એની અંદર સોરી માફ કરજો, મહાવ્યથા લગાયું છે, ખૂન કરવાની કોશિશ નથી લગાયું. તો પછી સાહેબ આની અંદર સીધી વાત છે, ખૂન કરવાની કોશિશ આવશે કે જે કૃત્યમાં વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના હોય એને શું કહેવાય? ખૂન કરવાની કોશિશ. તો એ જ લખ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય એવા ઈરાદાથી કે જાણકારી સાથે અને એવા સંજોગોમાં કરે, કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય એવા ઈરાદાથી જાણકારી સાથે એવા સંજોગોમાં કરે કે તે કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવત તો ખૂન માટે દોષિત થાત, તો નીચે મુજબની સજા કરવામાં આવશે. એને ખૂન જો કરી દીધું હોત તો ખૂનની સજા માટે દોષિત થઈ ગયો હોત, પણ ખૂન નથી કર્યું, બચી ગયો સામેવાળો વ્યક્તિ, તો પછી આ કલમ લાગશે. એમાં 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો વાત કરીએ તો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. હજુ 109 કલમ પૂરી નહીં થઈ. ખૂન કરવાની કોશિશમાં હજુ પિક્ચર બાકી છે. તો અહીંયા શું છે કે હજુ કોઈ વાગ્યું નથી, માત્ર કોશિશ કરી છે. પણ જો આની અંદર ખૂન કરવાની કોશિશ કરતા સમયે કોઈને વ્યથા થઈ ગયું, ઈજા થઈ ગઈ, તો સજા વધી જશે. એવા કૃત્યથી કોઈ વ્યક્તિને વ્યથા થાય તો નીચે મુજબની સજા થશે: આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને. કોગ્નિઝેબલ, નોન બેલેબલ, કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટની અંદર. તો યાદ રાખજો, ખૂન કરવાની કોશિશ કરે તો 10 વર્ષ, પણ ખૂન કરવાની કોશિશ કરવામાં કોઈને ઈજા થઈ જાય, એમાં ઈજા નહીં થઈ હોય તો અહીંયા ઈજા થઈ જાય તો સજા વધી જશે. તો પછી આ સજા થશે. અને હજુ પિક્ચર બાકી છે કે કોઈ આજીવન કેદનો વ્યક્તિ છે. જો લખ્યું છે અપરાધ કરનાર કોઈ પણ વ્યક્તિ આજીવન કેદની સજા હેઠળ હોય અને તે ખૂનની કોશિશ કરતા સમયે કોઈને ઈજા પહોંચાડે તો તેને નીચે મુજબની સજા થશે: મોતની, આજીવન કેદની અથવા જીવન પર્યંત સુધી વધારી શકાય તેવી કેદની. કેમ કે વ્યક્તિ પોતે અત્યારે શેમાં છે? તો આજીવન કેદના ગુનામાં ગુનો ભોગવી રહ્યો છે અને એને ખૂન કરવાની કોશિશ કરી છે, તો સજા વધી જશે. કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. કન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીએ. નેક્સ્ટ કલમ નંબર 110,
ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ કરવા બદલ સજા. તો ખૂનની કોશિશ હતી, અહીંયા ગુનાહિત મનુષ્ય વધની કોશિશ છે. શું સજા થશે? 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ કરે તો. અને ફરીથી કે એની અંદર જો કોઈ વ્યક્તિને વ્યથા થઈ જાય તો સજા થોડી વધી જશે. 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને, કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં. અને હજુ થોડું કે નહીં, અહીંયા આજીવન કેદવાળું પછી નહીં આવશે બસ. ઓકે, તો કલમ નંબર 110માં ગુનાહિત મનુષ્ય વધની 2 સજા, કે ગુનાહિત મનુષ્ય વધ કરે તો 3 વર્ષ અને એમાં જો ઈજા થઈ ગઈ હોય તો 7 વર્ષ. હજુ થોડું ડિટેલમાં જઈએ. નેક્સ્ટ ગુનાની અંદર સંગઠિત ગુનો. સંગઠિત ગુનાની વાત કરીએ તો એક પ્રકારથી ગેંગ દ્વારા કરવામાં આવતા કૃત્યોની વાત છે. જે પહેલાં આઈપીસીમાં ન હતું, આમાં નવું એડ કરવામાં આવ્યું છે. એક મોબ લિન્ચિંગ એ અલગ વસ્તુ છે અને ગેંગ એક અલગ વસ્તુ છે. મોબ લિન્ચિંગમાં તો શું છે કે ભીડ દ્વારા કંઈક પણ કાંડ કરી દેવામાં આવ્યું, બરોબર. પણ જ્યારે ગેંગવાળી વાત કરીએ તો ગેંગની અંદર પહેલાંથી બધું ફિક્સ જ હોય છે અને કે આટલા લોકો આની અંદર સામેલ છે અને એ લોકો જઈને કાંડ કરી રહ્યા છે, તો એને કહી શકાશે ગેંગ વોર. એ ગેંગ વોર વિશે અહીંયા ચર્ચા થશે. સંગઠિત ગુનો બહુ જ લાંબુ કલમ છે, બહુ જ લાંબી કલમ. કે કોઈ પણ વ્યક્તિ દ્વારા અપહરણ, લૂંટ, વાહન ચોરી, ખંડણી, જમીન પચાવી પાડવા, કોન્ટ્રાક્ટ કિલિંગ, આર્થિક અપરાધ, સાયબર ગુનાઓ, વ્યક્તિઓની હેરફેર, ડ્રગ્સ, શસ્ત્રો અથવા ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરફેર, સેવાઓ, વેશ્યાવૃત્તિ, ખંડણી માટે માનવ તસ્કરી સહિતની કોઈ પણ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિ સંગઠિત અપરાધના સિન્ડિકેટ સભ્ય તરીકે, આવી તમામ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સંગઠિત અપરાધના સિન્ડિકેટ સભ્ય તરીકે અથવા આવા સિન્ડિકેટ વતી હિંસાનો ઉપયોગ કરીને હિંસાનો ભય, ધાક ધમકી, બળજબરી અથવા અન્ય કોઈ પણ ગેરકાયદેસર માધ્યમો દ્વારા એકલ અથવા સંયુક્ત રીતે નાણાકીય લાભ સહિત પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભૌતિક લાભ માટે ભેગા થાય ત્યારે તે સંગઠિત અપરાધની રચના કરે છે તેમ કહેવાય. તો આટલા કૃત્યો કરવા માટે કોઈ સિન્ડિકેટનો સભ્ય તરીકે અથવા સિન્ડિકેટ તરફથી કોઈ વ્યક્તિ હિંસાનો ઉપયોગ કરીને, ભયનો ઉપયોગ કરીને, ધમકીનો ઉપયોગ કરીને, બળજબરી દ્વારા, કોઈ પણ ગેરકાયદેસર માધ્યમ દ્વારા આ કાંડ કરવાનો પ્રયત્ન કરે જેમાં એને ભૌતિક રીતે લાભ થઈ શકે તો એને શું કહેવામાં આવશે? સંગઠિત અપરાધ. સરળ શબ્દોમાં કહું તો ગેંગ દ્વારા કરવામાં આવતું આ કોઈ પણ પ્રકારનું કૃત્ય. સજાની વાત કરીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સંગઠિત અપરાધનો ગુનો કરે તો તેને નીચે મુજબની સજા થશે. જો આવા ગુનાથી કોઈનું મૃત્યુ થયું હોય તો પછી મોત, આજીવન કેદ અથવા 10 લાખ રૂપિયાથી ઓછું ના હોય તેટલો દંડ અથવા બંને સજા. તો મોતની સજા થશે, આજીવન કેદની સજા થશે, 10 લાખ રૂપિયાથી ઓછું ન હોય તેટલું દંડની સજા અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે, સેશન્સ કોર્ટ છે, ગંભીર પ્રકારનો ગુનો છે તો આ જ નિયમ આવશે. અન્ય કોઈ પણ કિસ્સામાં નીચે મુજબની સજા કરવામાં આવશે. એટલે કે હવે ગુનો મૃત્યુનું ન હોય, મૃત્યુ સિવાય અન્ય કોઈ પણ હોય એવો કોઈ કૃત્ય કર્યું હોય કે એવા કૃત્યો જેનાથી મોતની સજા ન થાય, મોત સિવાય અન્ય કોઈ કેદની સજા થાય તો એના માટે 5 વર્ષથી આજીવન કેદ અથવા 5 લાખ રૂપિયાથી ઓછો ન હોય તેટલો દંડ અથવા બંને સજા કરવામાં આવશે. આમાં પણ કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટ. તો મોતના ગુના માટે 2A 111(2A) અને મોત સિવાય અન્ય ગુના માટે 111(2B). ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. જે કોઈ વ્યક્તિ સંગઠિત અપરાધને પ્રોત્સાહન આપે છે, પ્રયાસ કરે છે, કાવતરું ઘડે છે અથવા જાણી જોઈને સંગઠિત અપરાધ કરવા અથવા તેની તૈયારી માટે કોઈ પણ કૃત્યમાં સામેલ થાય છે, તો જે કોઈ પણ વ્યક્તિ પ્રોત્સાહન આપ્યું, કાવતરું કર્યું, જાણી જોઈને અપરાધ કરવા માટે લોકોને સામેલ થયો લોકોની સાથે, તો એને સજા 5 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અથવા અહીંયા 10 લાખથી રૂપિયાથી ઓછો ન હોય તેટલો દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટની અંદર. ઓકે, તો યાદ રાખજો કે અપરાધ માટે પ્રોત્સાહન આપી રહ્યો છે. હજુ 111 જ ચાલે છે, આ 7 મુદ્દાઓ છે, હજુ ત્રીજા પર પહોંચ્યા છીએ. તો પ્રોત્સાહન આપી રહ્યો છે, કાવતરું ઘડી રહ્યો છે, જાણી જોડીને અપરાધ કરવા માટે એમાં સામેલ થાય છે તો એના આ કલમ લાગશે.
નેક્સ્ટ છે નંબર 4, કોઈ પણ વ્યક્તિ જે સંગઠિત અપરાધ સિન્ડિકેટનો સભ્ય હોય તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. હવે જો ગુનો બન્યો કે ના બન્યો, પણ હવે સિન્ડિકેટનો સભ્ય છે તો એને 5 વર્ષથી આજીવન કેદ સુધીની સજા, 5 લાખ રૂપિયાથી ઓછું ના હોય તેટલો દંડ કરવામાં આવશે. અને બધામાં સેમ કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટ. આમાં ખાલી સભ્ય તરીકે ચાલુ હતો તો આ સજા કરવામાં આવશે. 5મો, જે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિને આશ્રય આપે છે અથવા છુપાવે છે જેણે કોઈ સંગઠિત અપરાધનો ગુનો કર્યો છે, તો જે વ્યક્તિએ સંગઠિત અપરાધનો ગુનો કર્યો છે એને આશ્રય આપવામાં આવે છે તો એની સજાની જોગવાઈ 3 વર્ષથી આજીવન કેદ, 5 લાખ રૂપિયાથી ઓછું ન હોય તેટલો દંડ અથવા બંને સજા કરવામાં આવશે. તો યાદ રાખજો, ખાલી આશ્રય આપવો છે તો આની અંદર પતિ પત્ની વાળો નિયમ લાગુ પડશે. જો લખ્યું છે કે ગુનેગારના જીવનસાથી દ્વારા આશ્રય આપવામાં આવ્યો હોય અથવા છુપાવવામાં આવ્યો હોય તો તેને આ કલમ લાગુ પડશે નહીં. નેક્સ્ટ છે નંબર 6, કોઈ સંગઠિત ગુનામાંથી કમિશન મેળવેલ હોય અથવા મેળવેલી કોઈ મિલકત ધરાવે છે તો તેને નીચે મુજબ સજા કરવામાં આવશે. એટલે સંગઠિત ગુનો થયો છે એમાંથી કમિશન મેળવ્યું હોય કે કોઈ મિલકત મેળવ્યું હોય તો એ વ્યક્તિને 3 વર્ષથી આજીવન કેદ, 2 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા, કોગ્નિઝેબલ, નોન બેલેબલ અથવા તો સેશન્સ કોર્ટમાં એનો કેસ ચાલશે. અને છેલ્લે નંબર 7, કે જો કોઈ વ્યક્તિ સંગઠિત અપરાધ સિન્ડિકેટના સભ્ય વતી જંગમ અથવા સ્થાવર મિલકત ધરાવે છે જેના માટે તે સંતોષકારક હિસાબ આપી શકતો નથી, તો સિન્ડિકેટનો કોઈ સભ્ય હોય અથવા સિન્ડિકેટ તરફથી કોઈ વ્યક્તિ હોય અને એના પાસે કોઈ જંગમ કે સ્થાવર મિલકત છે અને એ મિલકત ક્યાંથી આવી જવાબ નથી આપી શકતો તો તેને 3 વર્ષથી 10 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં ચાલશે. અહીંયા પૂરું થાય છે સંગઠિત અપરાધ અથવા તો કહી શકાય ગેંગ વોર. ઓકે, નેક્સ્ટ ચાલુ થાય છે કલમ નંબર 112, નાનો સંગઠિત અપરાધ. સંગઠિત અપરાધનો ભય છે. નજીવી સંગઠિત અપરાધ, જે કોઈ પણ જૂથ અથવા ટોળકીનો સભ્ય એકલા અથવા સંયુક્ત રીતે ચોરી, ગેરવસૂલી, છેતરપિંડી, ટિકિટના અધિકૃત વેચાણ, અધિકૃત સટ્ટાબાજી કે જુગાર, જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રનું વેચાણ કરે તો અહીંયા શું છે કે છે સંગઠિત અપરાધ જ પણ બહુ નાનું છે, બરોબર. તો અથવા અન્ય કોઈ પણ ગુનાહિત કૃત્ય કરે તો તેને સમાન ગુનાહિત કૃત્ય નજીવી સંગઠિત અપરાધ કહેવામાં આવશે. સમજૂતી કે આ પેટા કલમના હેતુઓ માટે ચોરીમાં યુક્તિની ચોરી, વાહનની ચોરી, રહેઠાણની ચોરી, વ્યવસાયના સ્થળમાંથી ચોરી, કાર્ગો ચોરી, પિક પોકેટિંગ, કાર્ડ સ્કીમિંગ દ્વારા ચોરી, દુકાનમાંથી, એટીએમમાંથી મશીનની ચોરી, આ તમામ ચોરીનો સમાવેશ આની અંદર થઈ જાય છે. સજા, તો જે કોઈ પણ નાનો સંગઠિત અપરાધ કરે છે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. 1 વર્ષથી 7 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. ઓકે, છેલ્લી કલમ જોઈ લઈએ. છેલ્લી કલમ એટલે આ પ્રકરણનું નહીં, આ વિડીયોની છેલ્લી કલમ જોઈ લઈએ. 113, આતંકવાદી કૃત્ય. હવે આતંકવાદી કૃત્ય સરળ ભાષામાં કહીએ તો આતંક ફેલાવવા માટે કોઈ કૃત્ય કરવામાં આવતું હોય એને આતંકવાદી કૃત્ય કહેવાય. પણ એમાં બહુ વિશ્લેષણ સાથે આપ્યું છે, સમજી લઈએ ડાયરેક્ટ. કે જે કોઈ પણ વ્યક્તિ ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્ય, સુરક્ષા, આર્થિક સુરક્ષાને જોખમમાં નાખવાના સાથે આતંકને પ્રહાર કરવા ઈરાદાથી અથવા ભારતના લોકોમાં અથવા કોઈ પણ વિદેશી લોકોના કોઈ પણ વર્ગમાં આતંક ફેલાવવાના સંભાવના સાથે કોઈ કૃત્ય કરે છે તો તેને આતંકવાદી કૃત્ય કહેવાય. જેમ કે બોમ્બ, ડાયનામાઇટ અથવા અન્ય વિસ્ફોટક કે ઝેરી પદાર્થ અથવા જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓનું મૃત્યુ અથવા ઈજા પહોંચાડે, મિલકતનું નુકસાન કરે અથવા નાશ કરે, ભારતમાં અથવા કોઈ પણ અન્ય દેશમાં સમુદાયના જીવન માટે જરૂરી હોય એવો પુરવઠો અથવા સેવાઓમાં વિક્ષેપ પહોંચાડે, નકલી ભારતીય ચલણ, સિક્કા અથવા અન્ય કોઈ પણ સામગ્રી ઉત્પાદન અથવા દાણ ચોરી કરે, ભારતમાં અથવા અન્ય દેશમાં ભારતના સંરક્ષણ માટે અથવા કેન્દ્ર કે રાજ્ય સરકારના અથવા તેની કોઈ પણ એજન્સીના અન્ય કોઈ પણ હેતુના સંબંધમાં ઉપયોગમાં લેવાતી કોઈ પણ મિલકતને નુકસાન અથવા વિનાશ પહોંચાડવું, ગુનાહિત બળના માધ્યમથી અથવા ગુનાહિત બળના પ્રદર્શન દ્વારા આતંકિત કરવું અથવા આતંક ફેલાવવાનો પ્રયાસ કરવો, કોઈ પણ વ્યક્તિની અટકાયત, અપહરણ અથવા અપહરણ કરે છે
અને આવી વ્યક્તિને મારી નાખવા અથવા ઈજા પહોંચાડવાની ધમકી આપે છે અથવા કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા વિદેશી સરકાર અથવા આંતરરાષ્ટ્રીય અથવા આંતર સરકારી સંસ્થાનોને ફરજ પાડવા માટે અન્ય કોઈ કૃત્ય કરે છે, તો આટલા બધા જે કૃત્ય કરશે એને નીચે મુજબ સજા થશે. શોર્ટમાં, દેશની એકતા અખંડિતતાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કોઈ પણ આતંકથી જોડાયેલ કૃત્ય કરે છે અથવા કરવાનો પ્રયત્ન કરે છે તો એની સજા, જો આવા ગુનાથી કોઈનું મૃત્યુ થયું હોય તો મોત, આજીવન કેદ અથવા દંડની સજા અથવા બંને સજા કરવામાં આવશે. કોગ્નિઝેબલ, નોન બેલેબલ, સેશન્સ કોર્ટ. પછી બીમાં, જો આવા કૃત્યથી મોત સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો ગુનો બન્યો હોય, એટલે જેમાં મોતની સજા ન થયું હોય એના અન્ય કોઈ પણ પ્રકારનો ગુનો બને, 5 વર્ષથી ઓછી નહીં અને આજીવન કેદ સુધીની સજા કરવામાં આવશે. કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. કોઈ આતંકવાદી કૃત્યનો કરનારો કાવતરું કરે છે અથવા પ્રયાસ કરે છે, હિમાયત કરે છે, પ્રોત્સાહન આપે છે, સલાહ આપે છે, ઉશ્કેરે છે, કોઈ પણ આતંકવાદી કૃત્યને આચરવામાં સીધી રીતે કે જાણી જોઈને મદદ કરે છે, કોઈ પણ આતંકવાદી કૃત્ય કરવાની તૈયારી કરે છે તો તેને નીચે મુજબની સજા કરવામાં આવશે. સજા શું છે? 5 વર્ષથી ઓછી નહીં અને આજીવન કેદ સુધીની સજા અથવા દંડ અથવા બંને સજા. ગુનો કોગ્નિઝેબલ છે, નોન બેલેબલ છે અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. નંબર 4, જે કોઈ આતંકવાદી કૃત્યની તાલીમ આપવા માટે કોઈ પણ કેમ્પનું આયોજન કરે છે, આતંકવાદી કૃત્ય કરવા માટે કોઈ પણ વ્યક્તિઓની ભરતી કરે છે અથવા તેનું કારણ બને છે તો તેની નીચે મુજબની, તો જે ભરતી વગેરે કરે, કેમ્પ યોજે તો એને 5 વર્ષથી ઓછી નહીં અને આજીવન કેદ સુધીની સજા કરવામાં આવશે. ગુનો કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને સેશન્સ કોર્ટમાં કેસ ચાલશે. કોઈ પણ વ્યક્તિ જે આતંકવાદી કૃત્યમાં સંડોવાયેલ હોય અને સંગઠનનો સભ્ય રહીને નીચે મુજબની સજા કરવામાં આવશે. આજીવન કેદ અથવા આજીવન કેદ સુધીની સજા અથવા દંડ અથવા બંને સજા. કોગ્નિઝેબલ, નોન બેલેબલ, સેશન્સ કોર્ટ. મોટા ભાગે આ જ જોવા મળશે, કોગ્નિઝેબલ, નોન બેલેબલ, સેશન્સ કોર્ટ. 6 નંબર, જે કોઈ વ્યક્તિ તે જાણીને કે આવી વ્યક્તિ આતંકવાદી કૃત્ય કર્યું છે તેને સ્વૈચ્છિક રીતે આશ્રય આપે, છુપાવે અથવા કોઈ પણ વ્યક્તિને આશ્રય આપવા અથવા છુપાવવાનો પ્રયાસ કરે તો એને નીચે મુજબની, તો જે આતંકવાદી કૃત્ય કર્યું છે એને છુપાવે છે તો તે 3 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા કરવામાં આવશે. કોગ્નિઝેબલ, નોન બેલેબલ, સેશન્સ કોર્ટ. ફરીથી અહીંયા વસ્તુ આવશે, પતિ પત્ની માટે એને લાગુ પડશે નહીં. અને લાસ્ટ છે નંબર 7, કે જે કોઈ વ્યક્તિ જાણી જોઈને આતંકવાદી કૃત્યના કમિશનમાંથી મેળવેલ અથવા પ્રાપ્ત કરેલ અથવા કોઈ પણ આતંકવાદી કૃત્યના કમિશન દ્વારા હસ્તગત કરવામાં આવેલી કોઈ પણ મિલકત ધરાવે છે તો તેને નીચે મુજબની સજા થશે. આજીવન કેદ સુધીની સજા, દંડ અથવા બંને. કોગ્નિઝેબલ, નોન બેલેબલ અને કેસ ક્યાં ચાલશે? સેશન્સ કોર્ટમાં. તો હવે થોડું સ્પીડમાં કેમ લીધું? કેમ કે બહુ જ લાંબી બંને કલમો છે પણ બહુ છે નાની. જો શોર્ટમાં કરવા જઈએ તો એટલું કહી શકાય, સંગઠિત અપરાધ કલમ નંબર 111 અને આતંકવાદી કૃત્ય કલમ નંબર 113, બરોબર. પણ એની અંદર પણ જ્યારે ભાગ પાડવામાં આવ્યા છે એના કારણે થોડી સંખ્યા વધી ગઈ છે. એક્ઝામમાં ચાન્સીસ ઓછા છે કે ભાગ પાડીને પૂછે, કલમ પૂછી લે બહુ મોટી વાત કહેવાય. ક્લિયર? તો આ વિડીયો લેક્ચર વધારે લાંબુ ન થાય એના માટે અહીંયા અટકાવવું પડશે. તો આ વિડીયો લેક્ચરમાં એટલું જ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ જ પ્રકરણનો આગળનો મુદ્દો, વ્યથા અને મહાવ્યથાનો મુદ્દો જોઈશું. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.